તો વાત આજના સૌથી મોટા સમાચારની તો મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકારે પણ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નિર્ણય લીધો છે। રાજ્યમાં આજથી એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, તેના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ નિયમ રેસ્ટોરન્ટ, હોટેલ અને મોલ સહિત તમામ વ્યાપારી સંસ્થાઓને લાગુ પડશે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને નિયમ તોડનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી આરોગ્ય મંત્રી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને યુવા નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે। તો મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ હવે લોકોના સ્વાસ્થ્યને લઈને એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ તેમજ તેના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયું છે। આરોગ્ય વિભાગની ટીમો અલગ અલગ વિસ્તારોમાં હવે તેને લઈને તપાસ કરી રહી છે અને નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આરોગ્ય મંત્રીએ ઉચ્ચારી છે। આખરે પનીર અને એનાલોગ પનીર વચ્ચે શું તફાવત છે અને કયા એવા કારણો છે કે જેના કારણે એનાલોગ પનીર એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે તેની આપણે આજે ગ્રાફિક મારફતે સમજવાનો પ્રયત્ન કરીશું। તો જે રીતે આરોગ્ય મંત્રાલય દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે અસલી પનીર અને એનાલોગ પનીર વચ્ચેનો આ તફાવત અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેમાં અસલી પનીરમાં શુદ્ધ દૂધને ફાળ્યા બાદ તે પનીર બનાવવામાં આવે છે, પરંતુ એનાલોગ પનીરમાં ડેરી પ્રોડક્ટનો ઉપયોગ નથી થતો। તે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ સહિતના કેમિકલ્સનો ઉપયોગ કરીને બનાવાય છે। બીજા પોઈન્ટ ઉપર નજર કરીએ તો સ્વાદ દૂધ જેવો હોય છે અને સુગંધ પણ તેમાંથી દૂધની આવે છે, પરંતુ એનાલોગ પનીરમાં જ્યારે ડેરી પ્રોડક્ટનો ઉપયોગ નથી થતો તેના કારણે સ્વાદ થોડોક મોળો હોય છે અથવા તો પછી તેમાં અલગ જ પ્રકારની સુગંધ પણ જોવા મળતી હોય છે। એકદમ નરમ અને મોંમાં ઓગળી જાય તેટલું સોફ્ટ હોય છે, જ્યારે એનાલોગ પનીર કડક રબર જેવું હોય છે। આ પનીર અને તેને ખાવામાં પણ તે જલ્દી ઓગળતું નથી। વધુ એક મુદ્દા પર નજર કરીએ તો ગરમ પાણીમાં નાખવાથી તે કડક થઈ જાય છે, જ્યારે એનાલોગ પનીર ગરમ પાણીમાં નાખવાથી ઓગળવા લાગે છે। તો આ બે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કે જેના કારણે બંને પનીર વચ્ચેનો તફાવત તમે સમજી શકો છો। જ્યારે તમારી આગળ કોઈ પનીર આવે તો આ મુદ્દાઓનું જો તમે ધ્યાન રાખશો તો તમે એનાલોગ પનીરને ઓળખી શકશો અને તેનાથી દૂર રહી શકશો। ગરમ પાણીમાં ઓગળતું નથી, તેલ તેમાંથી છૂટું પડતું નથી, પરંતુ તેની સામે એનાલોગ પનીરમાં ગરમ પાણીમાં ઓગળી તેમાંથી તેલ છૂટું પડે છે, કારણ કે તેમાં પામોલિન તેલનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે। આયોડિન નાખવાથી પનીરનો રંગ બદલાતો નથી, તેની સામે એનાલોગ પનીરની વાત કરીએ તો તેનાથી રંગ બદલાઈ જતો હોય છે। આ તફાવતો જો આપ ધ્યાનમાં રાખશો તો એનાલોગ પનીરથી બચી શકશો અને તમારા સ્વાસ્થ્યને તમે સુરક્ષિત રાખી શકશો। અસલી પનીરમાં પ્રોટીન, કેલ્શિયમ અને હેલ્ધી ફેટથી તે ભરપૂર હોય છે, તેની સામે એનાલોગ પનીરમાં પ્રોટીન જરાય નથી હોતું અને જોખમી ટ્રાન્સફેટ તેમાં હોય છે કે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન કરે છે। બીજી તરફ શરીર માટે પૌષ્ટિક હોય છે, પચવામાં તે સરળ રહે છે, પરંતુ એનાલોગ પનીર અનેક રોગોને આમંત્રણ આપી શકે છે, તમારા સ્વાસ્થ્યને તે જોખમી બનાવી શકે છે, એક મોટું જોખમ તેના ઉપર સર્જી શકે છે। તો બીજી તરફ એનાલોગ પનીરને લઈને જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને તમામ જગ્યાએ તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવાયું છે। સ્વાસ્થ્ય વિભાગ અલગ અલગ વિભાગોમાં જગ્યાઓ પર અત્યારે તપાસ પણ કરી રહી છે અને જ્યાં પણ નિયમનો ભંગ થતો હશે તેની સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવશે।